સાબરકાંઠાના તલોદ તાલુકા મૈયલ ખાતે શેઠ જે.બી. ઉપાધ્યાય હાઈસ્કૂલ તાલુકા કક્ષાના ગણતંત્ર દિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા. નમસ્કાર સાહેબ. નમસ્કાર. શું પ્રોગ્રામ હતો 26મી જાન્યુઆરીનો? આજનો આ 76મો તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિન અહીંયા અમારી શેઠ શ્રી જે.બી. ઉપાધ્યાય હાઈસ્કૂલ મહિયલમાં યોજાયો હતો. આદરણીય મામલતદાર મેડમ શ્રીમતી એસ.જી. જોશી મેડમના વરદ હસ્તે કાર્યક્રમ રાખ્યો હતો તથા ટીડીઓ સાહેબ, તાલુકાના સમગ્ર આગેવાનો એટલે કે તાલુકા પ્રમુખ શ્રી, માર્કેટ યાર્ડના ચેરમેન અને તમામ હોદ્દેદારો અહીંયા હાજર રહ્યા હતા. શાળાની જે બહેનો છે એમના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ખૂબ સુંદર રીતે રજૂ થયો હતો. ત્યારે શાળા પરિવાર વતીથી હું શાળાનો આચાર્ય ડૉક્ટર N.B. મહેતા એ તમામ ભારતવાસીઓને, ગ્રામવાસીઓને અને તમામ વિદ્યાર્થીઓને આ 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે તમામને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. અમારા મંત્રીશ્રી અને ટ્રસ્ટી મંડળ વતીથી પણ તમામને આ રાષ્ટ્રીય પર્વની હાર્દિક અનેક શુભેચ્છાઓ પાઠવું છું. આપનું નામ શું સાહેબ? મારું નામ છે નિલેશ બી મહેતા. આ જે.બી. ઉપાધ્યાય હાઈસ્કૂલના આચાર્ય તરીકે ગયા વર્ષથી હું અહીંયા સેવાઓ આપી રહ્યો છું અને આજે અમે શાળા પરિવાર તરફથી આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ કે આ તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી એ અમારા ત્યાં, પ્રજાસત્તાક દિનની ઉજવણી અમારા ત્યાં રાખી અને અમને આ કાર્યક્રમને હોસ્ટ કરવા માટે ગૌરવાન્વિત કર્યા છે. ત્યારે શાળા પરિવાર વતીથી ફરી એકવાર આ તબક્કે એમનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું. આજે અમારી શાળા જે.બી. ઉપાધ્યાયમાં તાલુકા કક્ષાનો 76મો પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે અત્રે પધારેલા સર્વે મહેમાનશ્રીઓ, ગ્રામજનો, વાલીશ્રીઓ, શિક્ષક મિત્રો તથા વાલા બાળકોનું સ્વાગત કરું છું. આમ તો આપણો દેશ 1947 15મી ઓગસ્ટે આઝાદ થયેલો, પરંતુ આપણું બંધારણ 1950 ને 26મી જાન્યુઆરીએ અમલમાં આવ્યું અને ત્યારથી આપણો દેશ પ્રજાસત્તાક બન્યો છે. અને એટલા માટે જ દર વર્ષે 26મી જાન્યુઆરીએ આખા દેશમાં આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. તમારું શું નામ બેન? ભારતીબેન રાજપૂત. શ્રી જે.બી. ઉપાધ્યાયમાં 76મો પ્રજાસત્તાક દિન ઉજવાયો તાલુકા કક્ષાનો અને જે બાળકોએ ભાગ લઈ પ્રોગ્રામને ઉત્સાહિત કરે એ બદલ બાળકોનો તથા અત્રે પધારેલ સર્વનો વાલીગણ તેમજ મહેમાનોનો હું દિલથી આભાર માનું છું. અસ્તુ. જય ભારત. શેઠ શ્રી જે.બી. ઉપાધ્યાય ગુજરાતી માધ્યમ શાળા, જોશી ગીતાબેન.